કાશીવાડી વિસ્તારના 500 ઘરોમાં પૂરના પાણી ફરી વળ્યા છે। કાશીવાડી વિસ્તારથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। પૂર્ણા નદીની સપાટી 27 ફૂટ પર પહોંચી ગઈ। નવસારીમાં ગત રોજ 16 ઇંચ વરસાદ નોંધાયો। કાશીવાડીમાં મદદ ન મળતા લોકોમાં હવે રોષ વ્યાપ્યો છે। તંત્રની કામગીરી સામે સ્થાનિકોએ ગંભીર સવાલ ઉઠાવ્યા। વર્ષો જૂની સમસ્યાના સમાધાન માટે લોકો વ્યાકુળ બન્યા છે। સ્થાનિક લોકોએ તંત્ર સામે હૈયાવરાળ ઠાલવી। આટલું બધું પાણીમાં અમે કેવી રીતના રહીએ છીએ, કેવી રીતના ભાગ્ય નીકળીએ જ બહાર। સામાનનું ટેન્શન, સામાન ચડાવતા અમ લોકોને એ થઈ જતું રહે કે કેવી રીતના સામાન રહે કે નહીં રહે અમારું। હવે આ ઘર સાફ કરવા જવાય નહીં, અમારે પાણીમાં જવાય નહીં। અને છોકરા હટે નલ્લા સામાનનું કેટલું નુકસાન થયું કંઈ ખબર નથી। પાણી બી એવું અચાનક આવ્યું કે કંઈ ખબર જ નહીં પડી અમને। સામાન બી એકદમ ગભરાઈને મૂક્યા। એટલું દુનિયાનું પાણીમાંથી અમે નીકળ્યા ઘરમાંથી। નવસારીમાં ગત રોજ વરસેલા મુસળધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો જળબંબાકારમાં પડી રમ્યા છે। એક તરફ જ્યાં શહેરના શાંતાદેવી, ભેંસતખાડા, ગધેવાન જેવા વિસ્તારોમાં હાલમાં પણ પાણી છે, ત્યાં આપણે આવી પહોંચ્યા છે કાશીવાડીમાં। કાશીવાડી વિસ્તાર એક એવો વિસ્તાર છે જ્યાં દર વર્ષે 400 થી 500 ઘરોના લોકોને પૂરની પરિસ્થિતિમાં સ્થળાંતર કરવું પડે છે, જેના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થાય છે। એક તરફ જ્યાં પાલિકા પ્રી મોન્સૂન કામગીરીના તથા સ્થળાંતરના દાવાઓ કરે છે, ત્યાં બીજી તરફ આ લોકોનો દાવો છે અને આ લોકોએ સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે મનપા દ્વારા અમને કોઈ પણ પ્રકારની સહાય, ફૂડ પેકેટ કે સ્થળાંતરની કોઈ પણ કામગીરી અમારા માટે કરવામાં આવી નથી। દર વર્ષે આ વિસ્તારમાં સમસ્યાઓ જન્મે છે, તેમ છતાં પણ મનપા દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવામાં આવતા લોકોમાં આજે પણ આક્રોશ વ્યાપ્યો છે। કેમ કે કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ નેતા હોય, આ વિસ્તારમાં ફરકિયા સુદ્ધા નથી, જેના કારણે પણ લોકોને મહાનગરપાલિકામાં હોવા છતાં પણ વામણા પુરવાર થવાનો વારો આવ્યો છે। એક તરફ જ્યાં પાલિકા દ્વારા લોકોને શહેરના મુખ્ય વિસ્તારોમાં ફૂડ પેકેટ અને સ્થળાંતર કરવાની કામગીરી કરાઈ છે, ત્યાં બીજી તરફ કાશીવાડી, ભેંસતખાડા જેવા વિસ્તારમાં અવગણના કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી। ગીર સોમનાથના ઉંબામાં ઇણાજ મુખ્ય